अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, कनेक्शन डाउन થયું હતું, ઇનકનેક્ટ થઈ ગયું એટલે હવે આપણે આગળનો મુદ્દાની ચર્ચા કરીએ. નવમો મુદ્દો, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે. આ તમારે યાદ રાખવાનું આંકડો કે કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરવી પડે? 60 દિવસમાં તમારે જાણ કરવી પડે. તમારા સાહેબમાં મળે ને ગમે. 10મો મુદ્દો છે, મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે છે. એથી વધારે કાર્ય કરી શકતો નથી. એક મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપની માટે? 2 કંપની માટે. 2 થી વધારે કોઈ પછી હોઈ શકે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાર પછીના મુદ્દા ચર્ચા કરીએ. મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું. જેમ કે જે મેનેજિંગ ડિરેક્ટર હોય એને મહેનતાણું આપવું પડે. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભામાં મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. જે મેનેજિંગ ડિરેક્ટર હોય એને તમે વધુમાં વધુ કેટલું મહેનતાણું આપી શકો છો? ચોખ્ખા નફાના 5%. અને એના માટે તમારે સામાન્ય સભાની મંજૂરી જરૂરી નથી. પરંતુ જો 5% થી વધારે મહેનતાણું કરવું હોય, ચોખ્ખા નફાના 5% થી વધારે મહેનતાણું કરવું હોય તો સામાન્ય સભામાં, એટલે કે બોર્ડ ઓફ શેરહોલ્ડરની જે સભા છે એને સામાન્ય સભા કહેવાય. એમાં તમારે મંજૂરી લેવી પડે. જો 5% થી વધારે મહેનતાણું આપવું હોય તો. 5% સુધી આપવું હોય તો કોઈ વાંધો નહીં. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટર, ખંડ સમય એટલે પાર્ટ ટાઈમ જોબ હોય છે ને, અમુક ટાઈમ માટે જાય પછી જતા રહે, આખો દિવસ કંપનીમાં ના રહે, અમુક કલાક 2 કલાક આવી જતા રહે, એને પાર્ટ ટાઈમ કહે. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં. એટલે જે પાર્ટ ટાઈમ મેનેજિંગ ડિરેક્ટર છે એને કેટલા ટકા આપી શકાય? વધુ 1%. અને 1% થી વધારે આપવું હોય તો એમાં શું કરવું પડે? સામાન્ય સભાની મંજૂરી લેવી પડે. કેમ કે કંપની માટે સૌથી મોટી સભા કઈ છે? સામાન્ય સભા છે. સામાન્ય સભા એ સર્વોપરી છે કંપની માટે. એમાં જે વસ્તુ બહાર થઈ જાય એ બહાર કહેવાય, એ માન્ય ગણાય. મહેનતાણાના મુદ્દા નંબર 3, પાન નંબર 135 પર, મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા તો નિયમન પત્ર અનુસાર અથવા તો કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. જેનું મહેનતાણું નક્કી થાય એ એમને ગમે તેમ રફ કરીને તો નથી કરવાનું કે ભાઈ ગમે તેટલું મહેનતાણું આપી તો ચાલે, એવું નથી. પરંતુ એનું મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર નક્કી કરવામાં આવે છે. અથવા કંપની ધારામાં જોગવાઈ ન હોય તો નિયમન પત્ર અનુસાર તમારે ના કરવું હોય તો કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. ચોથો મુદ્દો, જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલા હોય તો તે વધારે રકમ વસૂલ કરી શકાય. એમને મહેનતાણું નક્કી કરી નાખ્યું, વધારે નાણાં જતા રહ્યા તો કંપની એ મેનેજિંગ ડિરેક્ટર પાસે વધારાના નાણાં શું કરી શકે છે? વસૂલ પણ કરી શકે છે. મુદ્દા નંબર 5, મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. પણ કંપની ફરજામાં જાય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે, પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ પરોક્ષ રીતે લાભ લીધો હોય તો આવું વળતર ચૂકવવામાં આવતું નથી. સામાન્ય સંજોગોમાં એને વળતર ચૂકવવું પડે, પરંતુ જો એનો કોઈ વાંક ન હોય તો પછી એને વળતર ચૂકવવામાં આવતું નથી. હવે આપણે મેનેજિંગ ડિરેક્ટરની સત્તા અને મેનેજિંગ ડિરેક્ટરની ફરજો, કેમ કે એની સત્તા પણ હોય છે કેટલીક અને એની કેટલીક ફરજો પણ હોય છે
એની હવે આપણે ચર્ચા કરીશું. તો મેનેજિંગ ડિરેક્ટરની કઈ સત્તા છે જો, તો કંપની સંચાલનમાં મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો સર્વોચ્ચ છે. ધ્યાન રાખજો, સંચાલનમાં કોનો હોદ્દો સર્વોચ્ચ છે? પ્રશ્ન પૂછાય. મેનેજિંગ ડિરેક્ટર સંચાલનમાં, ધ્યાન રાખજો, કંપનીના સંચાલનમાં. કંપનીમાં કોનો હોદ્દો સર્વોચ્ચ છે? સંચાલક મંડળમાં. અને સંચાલનમાં કોનો હોદ્દો સર્વોચ્ચ છે? મેનેજિંગ ડિરેક્ટર. શબ્દનો ભેદ સમજો. જેના કારણે તે કંપનીમાં વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તા ધરાવે છે. એ બાબતે નોંધવી જોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તાઓ, આવેદનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભાના ઠરાવ, સંચાલક મંડળના સભા એના સભાના ઠરાવ દ્વારા નક્કી થાય છે. એટલે એની સત્તા કેવી રીતે નક્કી થાય છે? નિયમન પત્ર દ્વારા અથવા આવેદન પત્ર દ્વારા અથવા તો સામાન્ય સભાના ઠરાવ દ્વારા એની સત્તાઓ નક્કી કરવામાં આવે છે. આથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી જણાવું કે તારીખ 14/1/2021 ને ગુરુવાર તથા તારીખ 15/1/2021 ને શુક્રવારના રોજ ઉત્તરાયણ નિમિત્તે શાળામાં જાહેર રજા રહેશે, એની નોંધ લેવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ફરજો જોઈએ. તો મેનેજિંગ ડિરેક્ટરની ફરજ જોઈએ. તો મેનેજિંગ ડિરેક્ટર પણ ડિરેક્ટર જ કહેવાય છે. માટે તેમાં જે ફરજો છે, ડિરેક્ટરની જે ફરજો છે, તે બધી જ ફરજો મેનેજિંગ ડિરેક્ટરને પણ લાગુ પડે છે. આટલું જ આમાં આપેલું છે. હવે આપણે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચે શું તફાવત છે, આ પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર વારંવાર પૂછાય છે. નંબર 136 ઉપર અગત્યના પ્રશ્નની ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. તો પહેલામાં પહેલા એની નિમણૂકમાં શું તફાવત છે? તફાવતના મુદ્દા નંબર 1, નિમણૂક. કે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર બંનેની નિમણૂકમાં કયો તફાવત રહેલો છે? તો મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે અને નિમણૂકની શરતો પણ નક્કી કરે છે. જ્યારે ડિરેક્ટર નિમણૂક કોણ કરે છે? તો ડિરેક્ટર નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. નિમણૂકની શરતો હોતી નથી. બિલકુલ સહેલો મુદ્દો છે કે મેનેજિંગ ડિરેક્ટર છે એની નિમણૂક કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ કરે. એટલે મેનેજિંગ ડિરેક્ટર એ પગારદાર અધિકારી, ત્યારે સંચાલક મંડળ એ પગારદાર અધિકારી નથી. એટલે મેનેજિંગ ડિરેક્ટરનું બી ઉપરી કોણ છે? સંચાલક મંડળ છે, અને એ જ લોકો એની નિમણૂક કરે છે અને એમાં શરતો મૂકેલી હોય છે. જ્યારે ડિરેક્ટરની નિમણૂક કોણ કરે? તો ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? કંપનીની સામાન્ય સભા એટલે કે શેર હોલ્ડરોની સભા, જેમાં ઇક્વિટી શેર હોલ્ડર હોય છે. કયા શેર હોલ્ડર હોય છે? ઇક્વિટી શેર હોલ્ડર. ધ્યાન ઉપરી સામાન્ય સભા શરૂ કરી દે કે સંચાલક મંડળની એ નિમણૂક કરે. મુદત, તો મુદતની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય છે અને ડિરેક્ટરની નિમણૂક દર વર્ષે નિવૃત્ત થવું પડે છે. કહું જોઈએ ને આપણે કે દર વર્ષે 2/3 ભાગ નિવૃત્ત થાય, એમાંથી સૌથી સિનિયર હોય એવા 1/3 ભાગ પહેલા નિવૃત્ત થાય. એટલે મેનેજિંગ ડિરેક્ટરે કેટલા વર્ષે નિવૃત્ત થવાનું છે? 5 વર્ષે. અને ડિરેક્ટરે કેટલા વર્ષે? 1 વર્ષ. સ્થાન, આ સૌથી વધારે અગત્યનો મુદ્દો છે. સ્થાન, કોનું સ્થાન શું છે? સ્થાન વિશે પ્રશ્ન પૂછાય. તો મેનેજિંગ ડિરેક્ટર માના જ એક છે જે રોજબરોજની નો વહીવટ સંભાળે છે. તો આ બાજુ ડિરેક્ટર શેર હોલ્ડરે ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જે કંપનીના નો વહીવટ કરે છે. આ એનું સ્થાન છે. ફરજિયાત કોણ? તો મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક ફરજિયાત નથી. કોઈ કંપની એવું હોય કે જ્યાં કોઈ કાર્યભાર ના રહે તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની જરૂર નથી, સંચાલક મંડળ વહીવટ કરે છે. પરંતુ આ બાજુ ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત છે. ડિરેક્ટર જ નહીં હોય તો કોઈ સંચાલન કોણ કરશે?
ડિરેક્ટર એટલે કંપનીના મા બાપ કહેવાય, એ જ ના હોય તો કામગીરી શું છે? તો મેનેજિંગ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરને નક્કી કરેલ નીતિઓનો અમલ કરે છે. રોજબરોજની કામગીરી કોણ કરે? ડિરેક્ટર કરે કે મેનેજિંગ ડિરેક્ટર કરે? તો રોજબરોજની કામગીરી કોણ કરે? મેનેજિંગ ડિરેક્ટર કરે. અને જે નીતિ ડિરેક્ટરે નક્કી કરી હોય એના પર એ અમલ કરે છે. તો આ બાજુની કામગીરી કોને શું છે ડિરેક્ટરોની? તો ડિરેક્ટરો બોર્ડ ઓફ ડિરેક્ટરની રોજબરોજની કામગીરી નથી, પરંતુ વહીવટી નીતિ નક્કી કરે છે. 12 મહિને મીટિંગ ભરાય એટલે કઈ રીતે વહીવટ કરવો એની નીતિ નક્કી કરે. અને નીતિ નક્કી કર્યા પર અમલ કોણ કરે છે? મેનેજિંગ ડિરેક્ટર નક્કી કરે છે, અમલ કરે છે. નિયંત્રણ. મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણ હેઠળ કામ કરે છે. સાંભળજો. મેનેજિંગ ડિરેક્ટર કોના નિયંત્રણમાં કામ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, એને બોર્ડ ઓફ ડિરેક્ટર કહે ઇંગ્લિશમાં. એના નિયંત્રણમાં, એના હુકુમમાં એ કામ કરે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની વાત કરો તો ડિરેક્ટરના અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર. હા, એમણે સામાન્ય સભામાં જવાબ આપવાનો ઉત્તરદાયિત્વ છે એમનું, પરંતુ એ લોકોએ સામાન્ય સભાને કોઈ નિર્ણય લેતા પહેલા પૂછવાનું હોતું નથી, એટલે પોતે સ્વતંત્ર હવાનો સંભાળે છે. વળતર. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે, અને આ બાજુ ડિરેક્ટરને આવો કોઈ વળતર મેળવવાનો હક હોતો નથી. સંખ્યા. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે અને ડિરેક્ટર વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકે. આ કંપનીમાં ડિરેક્ટર, પેલી કંપનીમાં ડિરેક્ટર, ઓલી કંપનીમાં ડિરેક્ટર. એટલે ડિરેક્ટર રોજ ક્યાં જવાનું છે? 12 મહિના 2 વાર જવાનું હોય કે રોજ જવાનું વહીવટ કરવા? રોજ જવાનું વહીવટ તો મેનેજિંગ ડિરેક્ટર કરે છે. એટલે મેનેજિંગ ડિરેક્ટર એક સાથે કેટલી કંપની વહીવટ કરી શકે? 2. અને ડિરેક્ટર કેટલી કંપની વહીવટ કરી શકે? વધુમાં વધુ 20 કંપનીમાં. આટલો યાદ રાખજો, અગત્યનો આંકડો. એમસીક્યુઝ માં પૂછાય અને એક વાક્યમાં વેરી શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. બી, સંખ્યાનો બીજો મુદ્દો બી. એક કંપનીમાં સામાન્ય રીતે એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય. એક કંપનીમાં 2 ડિરેક્ટર ના હોય. મેનેજિંગ ડિરેક્ટર કેટલા હોય? એક જ હોય. ત્યારે આ બાજુ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 મેનેજિંગ ડિરેક્ટર હોય. 2 ડિરેક્ટર હોય. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરો જોઈએ? સંચાલક મંડળમાં કેટલા સભ્યો જોઈએ? 3. અને ખાનગી કંપની હોય તો મિનિમમ એટલે કે ઓછામાં ઓછા કેટલા જોઈએ? 2 સભ્યો જોઈએ. નિવૃત્તિની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર 5 વર્ષ પછી નિવૃત્ત થાય છે, તે પુનઃનિમણૂકને પાત્ર છે. અને આ બાજુ નિવૃત્તિની વાત કરીએ ડિરેક્ટરમાં તો કુલ ડિરેક્ટરના 2/3 ભાગના ડિરેક્ટરમાંથી 1/3 તો પડ્યા રહેવાના છે, અને 2/3 ભાગના આવે સિનિયોરિટી પ્રમાણે. એ 2/3 ડિરેક્ટરમાંથી 1/3 ડિરેક્ટર દર વર્ષે ક્રમવાર નિવૃત્ત થતા હોય. તો દર વર્ષે કેટલા નિવૃત્ત થશે? 1/3. કયામાંથી? 2/3 માંથી જે સૌથી જૂના હશે ને એ 1/3 નીકળી જશે. જો કે તેમની પુનઃનિમણૂક શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું અહીં પ્રકરણ નંબર 5 સંપૂર્ણ પૂરું જાહેર થાય છે. તે સ્વાધ્યાય કાર્યનો ઝીણવટપૂર્વક એના પ્રશ્નોનો અભ્યાસ કરી અને જ્યારે પણ તમે શાળામાં આવો તમારા વાલીની મંજૂરી અને સંપત્તિ પત્રો સાથે તો એ કામ તમારે કરીને આવવાનું છે. અસ્સલામ વાલેકુમ.